ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય પૂરું થવા આવ્યું છે. છેલ્લા આપણા 2 દાખલા બાકી છે. તો ક્રમચય સંચયના આપણે 2 દાખલા પૂરા કરી ત્યાર પછી આપણે નવું ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય આપણે સ્ટાર્ટ કરીશું. તો પહેલા જે આપણા છેલ્લા સ્વાધ્યાયના 2 દાખલા બાકી છે તે સ્વાધ્યાય નંબર 7 દાખલા નંબર 10. 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટનમાં લઈ જવાના છે. એટલે એક ક્લાસની અંદર 25 વિદ્યાર્થીઓ છે, એમાંથી 10 વિદ્યાર્થીને આપણે પ્રવાસમાં લઈ જવાના છે. 3 વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે પર્યટનમાં જશે તો સાથે જશે અથવા 3 માંથી એક પણ લઈ જાય. હવે આ 25 વિદ્યાર્થીના ક્લાસમાંથી કોઈ પણ 10 ને લઈ જવાના છે, પણ એમાં 3 વિદ્યાર્થીઓની એક મિત્રતા એવી છે કે 3એ નક્કી કર્યું કે જો ભાઈ આપણે જઈશું તો 3 સાથે જઈશું, બાકી આપણે 3 માંથી એક પણ નહીં જઈએ. તો આવી આપણે આ પસંદગી આખા ક્લાસની જે વિદ્યાર્થીઓ છે 25 વિદ્યાર્થીમાંથી 10 ને જે આપણે લઈ જવાના છે એની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે. તો જુઓ, 3 વિદ્યાર્થીઓ પર્યટનમાં જાય તો આપણી પાસે ટોટલ 25 વિદ્યાર્થીઓ છે. એમાંથી જે 3 વિદ્યાર્થીની ચર્ચા કરી છે 3 ને આપણે અલગ કરી દેવાના. આ 3 આપણા અલગ, બાકીના 22 અલગ. 25 વિદ્યાર્થીમાંથી જે 3 ના ઉપર જે ભાર આપ્યો છે, 3 ને સ્પેશિયલ કેસમાં વાક્ય આપણને આપ્યું છે, તો એ 3 ને આપણે જુદા પાડી દઈએ, બાકીના 22 ને આપણે જુદા પાડી દઈએ. હવે જો 3 વિદ્યાર્થીઓ પ્રવાસમાં જાય તો 3 માંથી 3 જવાના. 3 માંથી 3 વિદ્યાર્થી ગયા. હવે આપણે તો લઈ જવાના છે 10 વિદ્યાર્થી ટોટલ, તો 22 માંથી આપણે 7 લઈ જવા પડે. 22 માંથી 7 લઈ જવા પડે. તો આના 3 ગયા અને બાકીના જે 22 વધ્યા એમાંથી 7 લઈ જઈએ તો 10 વિદ્યાર્થીઓને આપણે પર્યટનમાં લઈ ગયા એવું આપણે કહી શકીએ. તો અહીંયા જુઓ, 3 વિદ્યાર્થીઓ પર્યટનમાં જાય તો 3 માંથી 3 વિદ્યાર્થીને લઈ જવાના, અને આ 3 વિદ્યાર્થી ગયા માટે બાકીના આપણે 7 ને લઈ જવા પડે, કારણ કે આપણે કુલ 10 વિદ્યાર્થીને લઈ જવાના હતા. તો 3 તો ફિક્સ થઈ ગયા, તો પેલા 22 માંથી આપણે 7, એટલે 10 વિદ્યાર્થી આપણે 25 ના ક્લાસમાંથી લઈ ગયા એવું કહેવાય. તો જો 3 વિદ્યાર્થીઓ પર્યટનમાં જાય તો એની પસંદગીના પ્રકાર 3C3 અને 22C7 એવું થાય. હવે એવું બને કે 3 માંથી એક પણ નહીં જતા. તો જુઓ, 3 માંથી એક પણ ના જાય તો 3C0 એક પણ ના ગયા. આ 3 વિદ્યાર્થીઓમાંથી એક પણ ના ગયા, પણ 22 માંથી 10 ને આપણે લઈ જવા પડે, કારણ કે આપણે તો ટોટલ લઈ જવા છે 10 વિદ્યાર્થીઓ. તો 10 વિદ્યાર્થી આ 3 માંથી એક ક્યાં ન ગયા, તો 10 વિદ્યાર્થી આ જે 22 બાકીના જે વધ્યા છે એ 22 માંથી આપણે લઈ જવા પડે. એટલે 3 વિદ્યાર્થીઓમાંથી જો એક પણ પર્યટનમાં ન જાય તો 3C0 અને બાકીના 25, આ 25 વિદ્યાર્થીઓ રહ્યા ને. હવે આપણા 3 માં આપણી પાસે ટોટલ વિદ્યાર્થી કેટલા હતા? આપણી પાસે ટોટલ વિદ્યાર્થી હતા 25. પેલા 3 ના જાય તો કાંઈ નહીં, પણ 25 જે વિદ્યાર્થીઓ આપણા છે એમાંથી આપણે બાકીના 10 વિદ્યાર્થી લઈ જઈ શકીએ. અહીંયા આપણે 22 પણ લખી શકીએ કે 22C0, બાકીના 22 માંથી 10 વિદ્યાર્થીઓ, 3 માંથી એક પણ નહીં. મતલબ અહીંયા મિત્રો જ્યારે એક પણ નહીં લખો ને ત્યારે બાકીના જે બધા 22 માંથી 10 આપણે લઈ જઈ શકીએ. તો અહીંયા આપણે લખવું હોય મિત્રો તો અહીંયા આવશે 22C10. તો કુલ પસંદગીના પ્રકાર 3C3, ત્યારે 22C7, પછી અહીંયા આવશે 3C0 અને ટોટલ 25 માંથી 10 અથવા 22 માંથી 10, બાકીના જે 22 વધ્યા 22 માંથી 10. આનું આપણે સાદુરૂપ આપીએ એટલે આ બેઠું લખી નાખવાનું આપણે, અને આ પણ આપણે બેઠું લખી નાખવાનું. તો આ 3C3, આ 22C7, આ 3C0, 22C10, ત્યાર પછી 3C3 એટલે 1 થાય,
અને 22 ની સાથે 22 માંથી ઘટતા ઘટતા આપણે 7 આંકડા જવાનું 22 21 20 19 18 17 16 નીચે 1 થી માંડીને 7 પછી 3 થી 0 એટલે 1 થાય અને 22 માંથી ઘટતા ઘટતા આપણે 10 આંકડા જવાનું તો 22 21 20 19 પછી 18 17 16 15 14 15 16 17 18 19 20 21 22 અને અહીંયા 13 10 આંકડા આપણા થવા જોઈએ મિત્રો તો 1 2 3 4 5 6 7 8 9 10 આંકડા થઈ ગયા નીચે 1 થી માંડીને 10 અને તમે આનું સાદું કાપી દેશો તો આ બધાનો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર ભાગાકાર આ આવશે આ બધાનો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર ભાગાકાર આ આવશે અને એ બેનો સરવાળો આપણને આ મળી જશે દાખલો ફરી એકવાર મેં તમારે આ બે પોઈન્ટ સમજવાના છે પછી આ તો તમને આવડે છે જો ત્રણેય વિદ્યાર્થીઓ પર્યટનમાં જાય તો ત્રણમાંથી ત્રણ ગયા બાકીના જે 22 વધ્યા પણ ટોટલ 25 વિદ્યાર્થીઓ છે બાકીના જે 22 વધ્યા એ 22 માંથી આપણે 7 ને લઈ જવા પડે તો નીચે 10 વિદ્યાર્થી થઈ ગયા અહીંયા 25 વિદ્યાર્થી થઈ ગયા સેમ વસ્તુ આપણે આમાં જોઈએ 3 માંથી એક પણ વિદ્યાર્થી ન જાય તો 3 થી 0 અને બાકીના જે 22 વધ્યા આપણા 10 થી 10 વિદ્યાર્થી પેલા 22 માંથી જાય તો 22 થી 10 તો ઉપર 25 થઈ ગયા ટોટલ 25 વિદ્યાર્થી નીચે 10 વિદ્યાર્થી થઈ ગયા હવે કુલ પસંદગીના પ્રકાર જો પર્યટનમાં જાય તો આ પ્રકાર 3 થી 3 22 થી 7 અને પર્યટનમાં ન જાય તો 3 થી 0 22 થી 10 અને મિત્રો આ બેનું આપણે સાદું કાપી દઈએ 3 થી 3 એટલે 1 22 થી 7 22 માંથી ઘટતા ઘટતા 7 આંકડા જવાનું નીચે 1 થી માંડીને 7 નીચે 0 આવે એટલે 1 22 માંથી ઘટતા ઘટતા આપણે 10 આંકડા જવાનું 22 21 20 એ પ્રમાણે 10 આંકડા નીચે 1 થી 10 આ બધા આપણે કેલ્ક્યુલેટરની મદદથી ઉડાડી આપણે સાદું કાપી દઈએ તો આ પ્રમાણે આપણને જવાબ મળી જશે તો દાખલો બરાબર ક્લિયર બધાને ત્યારબાદ આગળ દાખલા નંબર આપણે 11 નો જોઈએ દાખલા નંબર 11 તમામ s સાથે આવે તે રીતે એસેસિનેશન શબ્દના મૂળાક્ષરની ગોઠવણી કેટલા પ્રકારે શક્ય બને તો પહેલા જે આપણી પાસે એસેસિનેશન છે એમાં કુલ અક્ષરો 13 છે પણ એમાં s સાથે એવો શબ્દ વાપર્યો છે વાક્ય પહેલું વાંચીએ આપણે તમામ s સાથે આવે તો એસેસિનેશન આપણે લખવાનું એમાં s આપણે એક સાથે લખતા જવાના તો આ પ્રમાણે જુઓ જરા પેલો a પછી s પણ s તો આપણે સાથે લેવાની વાત કરી છે તો s ને આપણે છેલ્લે મૂકવાનો s ફરી પાછો s તો સાથે મૂકો s એ અહીંયા ખાલી s જ આ બાજુ સાથે મૂકી દેવાનો પાછો s અહીંયા પાછો s અહીંયા પછી i પછી na ti o n ટૂંકમાં ચારે ચાર જે s છે એને એક બાજુ મૂકી દો અને બાકીના બધા આંકડાને એક બાજુ મૂકી દો તો આપણે આ રીતે ચારે s સાથે આવે તે ગોઠવણી આપણી થઈ ગઈ હવે આના પ્રકાર મેં તમને અગાઉ શીખવેલા હતા આ બધા ઘટકો આપણે ગણવાના આને એક જ સભ્ય તરીકે ગણવાનું તો જો 1 2 3 4 5 6 7 8 9 અને આને એક ગણો એટલે 10 આ ટોટલ 9 થયા આખાને એક ગણો 10 તો ઉપર આવશે 10 ફેક્ટોરિયલ ઉપર આવશે 10 ફેક્ટોરિયલ તો જો 1 2 3 4 5 6 7 8 9 આખો એક એટલે 10 તો 10 ફેક્ટોરિયલ નીચે પહેલા આમાં જુઓ કોઈ 2 વાર 3 વાર 4 વાર એવું કઈ રિપીટ થયું છે તો જો એ કેટલી વાર છે 1 2 અને 3 વખત એ છે તો નીચે લખવાનું 3 ફેક્ટોરિયલ પછી n એ 2 વખત છે તો નીચે લખવાનું 2 હજુ i પણ 2 વખત છે તો i ના પણ લખવાના 2 તો આનું કામ આપણે જ્યારે કરીએ ત્યારે પહેલાના છેદમાં જેટલા ઘટકો જેટલી વાર રિપીટ છે તે લખવા પડે ગુણાકાર કરીને હવે આમાં આ કેટલા ઘટકો 1 2 3 ને 4 તો 4 ફેક્ટોરિયલ લખવા પડે અને નીચે કોઈ રિપીટ થતા હોય તો લખવાના તો
તો 4 એ 4 રિપીટ થાય છે. જો આ એક જ ઘટક 4 વખત રિપીટ થાય છે. આ s નામનો ઘટક 4 વખત રિપીટ થાય માટે 4 ફેક્ટોરિયલ લખ્યા મેં અહીંયા. પણ અહીંયા ધારો કે આપણી પાસે આના બદલે એવું હોત s r n p એવું હોત તો મારે આમાં 4 ફેક્ટોરિયલ ઉપર લખવાના, પણ નીચે મારે એક પણ નહીં લખવાનું. મતલબ કઈ લખવાનું જ નહીં અને 4 ફેક્ટોરિયલ ગણતરી અહીંયા કરવાની મારે, કારણ કે કોઈ રિપીટ થતું નથી. પણ અહીંયા ધારો કે p ની આપણે વાત કરીએ તો p જો 4 વખત અહીંયા 2 વખત હોત, આ 1 2 3 ને 4 ઘટકો, અને નીચે જો p ના ઘટકો જો 2 વખતે હોય તો નીચે 2 ફેક્ટોરિયલ લખવું પડે. ટૂંકમાં ઉપરના જેટલા ઘટકો હોય એ ઘટકો એટલા ફેક્ટોરિયલ ઉપર લખવાના, અને એ ઘટકોમાંથી કોઈ ઘટક એક કરતા વધારે વખત રિપીટ થાય તો આપણે લખવો પડે. તો અહીંયા s નામનો ઘટક 4 વખત રિપીટ થાય છે માટે નીચે આપણે 4 ફેક્ટોરિયલ લખવા પડે. એટલે આપણે આ ગણતરી આ પ્રમાણે કરી. પછીનો મિત્રો આપણે આનું સાદું આપ્યું છે. પછી આનું સાદું 10 ફેક્ટોરિયલ મતલબ 10 9 8 7 6 5 4 3 આપણે અટકી ગયા, નીચે 3 છે એટલે તો આ 3 બેઠા રાખવાના ઉડાવવા માટે. 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1, 2 ના 2 ગુણ્યા 1, આ બંને ઉડી ગયા એટલે 1 આવ્યા, આ ઉડી ગયા. આનું આપણે સાદું આપી દઈએ તો 15 12 00 એવો આપણને જવાબ મળશે. ચલો સમજાય કે બધા બરાબર? ફરી એકવાર આમાં એસએસસી નેશન સ્પેલિંગ ની અંદર તમામ s આપણે સાથે લેવાના છે. તો એક બોક્સમાં તમામ જેટલા બી અંદરથી s આવ્યા હોય એ બધા s ને આપણે એક બોક્સમાં મૂકી દેવાના, બાકીના તમામ ઘટકોને બાકીના બોક્સમાં આપણે મૂકી દેવાના. પછી આપણે જોવાનું કે આના ટોટલ ઘટકો આને એક જ ઘટક સમજવાનું. તો આ 1 2 3 4 5 6 7 8 9 અને આખો એક ઘટક એટલે 10. તો ઉપર લખવાનું 10 ફેક્ટોરિયલ. પછી આમાં કોઈ ઘટક જેટલી વાર રિપીટ થતો હોય એટલા નીચે લખતા જવાનું. તો એ આપણી પાસે 3 વાર છે તો 3 ફેક્ટોરિયલ, i 2 વાર છે તો 2 ફેક્ટોરિયલ, અને n 2 વાર છે તો 2 ફેક્ટોરિયલ. હવે આ 4 ઘટકો છે તો 4 ફેક્ટોરિયલ, અને 4 રિપીટ થાય છે તો નીચે 4 ફેક્ટોરિયલ. રિપીટ ના થતા હોય તો નહીં લખવાનું. અને પછી આપણે આનું સાદું આપી દીધું મિત્રો, જે આવ્યો તે આપણને જવાબ મળી ગયો. તો સમજાઈ ગયો દાખલા નંબર 11? તો અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય 7 સંપૂર્ણપણે પૂરું થાય છે અને આપણે નવું ચેપ્ટર દ્વિપદી પ્રમેય આપણે ચાલુ કરીએ. તો ચેપ્ટર નંબર 7 માં તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો વિના સંકોચ તમે મને કોઈ પણ દાખલો વોટ્સઅપ કરી શકશો, ફોન કરી શકશો. હું તમને વ્યવસ્થિત ફરી પાછો કોઈ પણ ઘટક હશે હું તમને સમજાવીશ. બરાબર? હવે ચેપ્ટર નંબર 8 આપણે જોઈએ, દ્વિપદી પ્રમેય. એ ચેપ્ટર શીખવતા પહેલા હું તમને એની હિન્ટ આપું. અરે પૂછી નાખલે મારે તમને હિન્ટ આપી શકાય. જો આપણે નાના હતા, 8મા 9મા ધોરણમાં ભણતા હતા ત્યારે સાહેબે આપણને એક સૂત્ર આપેલું હતું કે a + b આખાનો વર્ગ, a + b આખાનો વર્ગ. એટલે આપણને સાહેબે કહી દીધું કે ભાઈ આના વર્ગ માટે એક સૂત્ર છે, સૂત્ર તમે ગોખી મારો. એટલે આપણે બધાએ સૂત્ર ગોખી માર્યું કે a નો વર્ગ + 2ab + b નો વર્ગ. આવું આપણે તૈયાર કરી દીધું. સાહેબ એમની જગ્યાએ એ વખતે રાઈટ છે, કારણ કે એ વખતે માત્ર આપણે સૂત્ર મોઢે જ કરવાનું હોય છે. પણ એ સૂત્ર કેવી રીતે બનાવવામાં આવ્યું હતું, એ સૂત્ર આપણા ગણિત શાસ્ત્રીએ કેવી રીતે બનાવ્યું છે એ હવે આપણે શીખવાનું છે. તો હવે આપણે 2 ઘાતનું સૂત્ર, અહીંયા 3 ઘાત આવે તો 3 ઘાતનું સૂત્ર, અહીંયા 8 ઘાત આવે તો 8 ઘાતનું સૂત્ર, ગમે એટલી ઘાત આવે એના હવે આપણે સૂત્રો મોઢે કરવાની જરૂર નથી. આ 8મા ચેપ્ટર દ્વિપદી પ્રમેયની અંદર તમામ પ્રકારના કોઈ પણ દાખલા હશે તો એનું સૂત્ર બનાવવાનું હોય છે. હું તમને 1-2 ઉદાહરણ આપું બનાવવાના, એટલે તમને વધારે ખ્યાલ આવે. પહેલા દ્વિપદી પ્રમેયનું તમને સૂત્ર આપી દઉં યાદ રાખવા માટે. તો 2 ઘટકો a + b ની જો n ઘાત હોય, n એટલે અહીંયા 2 ઘાત હોય, 3 ઘાત હોય, 4 ઘાત હોય, 15 ઘાત હોય, ગમે એટલી ઘાતનું આપણે સૂત્ર બનાવવું હોય તો એના માટે પેલા n છે,
તો NC0 લખી બે કૌંસ કરી દેવાના, NC1 લખી બે કૌંસ, NC2 લખવાના, પછી NC3 લખવાના, ક્યાં સુધી લખવાના? તો છેલ્લે આ બે સરખા આવે ત્યાં સુધી. દાખલા તરીકે અહીં આપણી પાસે 3 ઘાત છે, તો 3 થી ચાલુ કરવાનું. 3C0 પહેલા 0 લેવાનો, 3C0 બે કૌંસ, 3C1 બે કૌંસ, 3C2 બે કૌંસ અને 3C3 ત્રણ સરખા આવી ગયા માટે હવે આમથી આપણે આગળ નહીં વધવાનું. આ બે સરખા આવે સ્ટોપ થઈ જવાનું. સરખા ન આવે ત્યાં સુધી આપણે 0 1 2 3 લખ્યા જવાનું, ઉપરનો ઘટક આવે ત્યાં અટકી જવાનું. હવે બે કૌંસ આપણે શાના માટે કર્યા છે તે પહેલા કૌંસમાં પહેલો ઘટક મૂકવાનો, બીજા કૌંસમાં બીજો ઘટક મૂકવાનો. બધામાં એવું પહેલો અને બીજો ઘટક આપણે મૂકી દેવાનો. હવે એક વાત તમને કહી દઉં, આ પહેલો ઘટક એ આપણે મૂક્યો, બીજો ઘટક પ્લસ બી હોય તો પ્લસ બી ને માઇનસ હોય તો માઇનસ બી, નિશાની સહિત રૂપમાં. ધારો કે અહીં આપણે -2y કહીએ છીએ, આશરે x - 2y ના ઘરનું આપણે સાદું કાપવું છે, તો પહેલો ઘટક x હોય તો x અને -2 હોય તો -2y. અહીંયા ધારો કે 5x હોય તો 5x. પહેલો ઘટક જે હોય તે બેઠો મૂકવાનો, બીજો ઘટક જે હોય તે બીજા કૌંસમાં બેઠો જ મૂકવાનો. એ જ પ્રમાણે પહેલો ઘટક અહીંયા 5x, બીજો ઘટક -2y, 5x - 2y, 5x - 2y. એમ આ બે કૌંસ આપણે એટલા માટે બનાવ્યા છે કે પહેલા કૌંસની અંદર પહેલો ઘટક અને બીજા કૌંસમાં આપણે બીજો ઘટક મૂકી દેવાનો. ચલો આ વાત ક્લિયર થઈ ગઈ. ત્યાર પછી આગળ બધાને આપણે ઘાત આપવાની છે, તો આ n ઘાત પહેલાને આપી દેવાનું, પહેલા કૌંસમાં n. હવે એમાંથી એક ઓછી કરો, બાજુમાં પહેલાને આપવાનું n - 1. આ પહેલો ઘટક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. એમાં આ પહેલો જે n હોય તો n લખી દેવાનું, પછી એક એક આપણે ઓછા કરતા જવાનું. તો n - 1, અહીંયા n - 2, અહીંયા n - 3, છેલ્લે n - n એટલે 0. 100% મિત્રો છેલ્લે 0 આવશે જ. અને અહીંયા જે ઘાત હોય એ ઘાત આપણે લખી દેવાની, એમાંથી એક એક ઓછી કરતા જવાની. ધારો કે આપણે આની વાત કરીએ તો આ 3 છે, તો મારે પહેલા અહીંયા 3 ઘાત લખવાની પહેલાની, પછી અહીંયા પહેલા 3 માંથી એક જાય તો 2 ઘાત, હજુ એક થી ઓછી થાય તો 1 ઘાત અને અહીંયા 0 ઘાત. એમ એક એક ઘાત આપણે પહેલા કૌંસના, જે પહેલો ઘટક છે ને આપણો, આ પહેલા ઘટકના જે તે આપણે કૌંસ લખ્યા છે દરેક કૌંસની અંદર એક એક ઘાત આપણે ઓછી કરતા જવાની. જ્યારે બાજુના આ કૌંસમાં તમારે બધા દાખલામાં પહેલા 0 જ મૂકવાનું. આ જે હોય તે 0 હોય તો 0, આ 1 હોય તો 1, નીચેનો ઘટક અહીં મૂકી દેવાનો. બધા જ દાખલામાં આ જે નીચેનો ઘટક છે એ બીજા કૌંસને આપણે આપી દેવાનો. અને પછી એક વસ્તુ પર જો તમારે ધ્યાન રાખવાની, તમે કોઈ પણ જગ્યાએ બે ઘાતાંકનો સરવાળો કરશો ને તો આ જ આવશે. કોઈ પણ કૌંસમાં જો આમાં કરો 3 + 0 3 જ થાય, 2 + 1 3 જ થાય, 1 + 2 3 જ થાય, 0 બધામાં એવું હોય મિત્રો. જે તે તમે આ ઘટકો અલગ અલગ લખ્યા છે, દરેક અલગ અલગ ઘટકમાં ઘાતાંકનો સરવાળો હંમેશા આ થતો જ હોય. ચલો સમજ પડી ગઈ. મતલબ આપણે પહેલા આ દ્વિપદી પ્રમેયનું આ સૂત્ર છે. દ્વિપદી પ્રમેયનું સૂત્ર જો a + b ની n ઘાત લેવી હોય તો પહેલા NC0, NC1, NC2, NC3 up to NCn. મેં તમને આ શીખ્યું છે. હજુ હમણાં 2-3 દાખલા આપણે ગણીએ છીએ. પછી બે કૌંસ બનાવવાના. પહેલા કૌંસમાં a અને b, ચલો a b, પહેલા બીજા કૌંસ બધામાં આપણે લખી નાખવાનું. ત્યાર પછી આ n ઘાત છે તો n એક ઘટક તો n - 1, n - 2, n - 3, n - એટલે છેલ્લે આપણી પાસે 0 આવશે. અને અહીંયા 0, 1, 2, 3 up to છેલ્લે n આવશે. અને કોઈ પણ જગ્યાએ તમે સરવાળો કરશો આનો તો n જ થશે. ચેક કરો, તમે કરી શકો છો. તો આ છે મિત્રો આપણું દ્વિપદી પ્રમેયનું સૂત્ર. ધારો કે આપણે પેલું સૂત્ર બનાવીએ, a + b ની n ઘાતનું આપણે સૂત્ર બનાવીએ. જુઓ જરા,
a પ્લસ b ના વર્ગનું સૂત્ર જે તમને આપણા સાહેબે 8મા 9મા 10મા 12મા સાહેબે આપણને મોઢે રાખવાનું કીધું હતું એ વખત એમની જગ્યાએ સાહેબ સાચા છે કારણ કે એ વખત આપણે મોઢે જ રાખવાનું હોય છે. હવે આપણે એને આપણે સાબિત કરીએ. જુઓ તો ત્યારે જો ઉપર 2 ઘાત છે તો આપણા નિયમ પ્રમાણે 2c0 2 કૌંસ 2c1 2 કૌંસ અને 2c2 હવે સરખાવી ગયા. હવે આગળ નહીં જવાનું. આ 2 હોય તો 2 થી સ્ટાર્ટ કરવાનું છે. 0 1 અને 2 બંને કૌંસમાં પહેલામાં a મૂકવાનો બીજામાં b મૂકવાનો. હવે આ જે 2 ઘાત છે તો પહેલાની 2 આપી દેવાની, પછી એક ઘટાડો 2 માંથી 1 જાય તો 1 અને પછી 0 છેલ્લે 0 આવે. ત્યારે બાજુના બીજા કૌંસમાં આ 0 આ 1 અને આ 2 બધામાં ટોટલ આ 2 થઈ જ જાય. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો જો નીચે 0 તો આપણે 1 લખીએ છીએ, પછી આ a નો વર્ગ અને કોઈ પણની શૂન્ય ઘાત એટલે મિત્રો 1 થાય. ક્રમચય સંચય આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા કે નીચે 0 હોય તો 1 થાય અને 8મા 9મા ભણ્યા કે કોઈની પણ શૂન્ય ઘાત એટલે 1 થાય. હવે ક્રમચય સંચયમાં ભણી ગયા 2c1 નીચે 1 હોય ઉપરનો ઘટક આવે, નીચે 1 હોય એટલે ઉપરનો ઘટક આવે, નીચે 0 હોય એટલે 1 આવે, પછી આ a અને આ b બે સરખા હોય એટલે 1 આવે, બે સરખા હોય એટલે 1 આવે. ક્રમચય સંચયમાં ભણી ગયા કોઈ પણની શૂન્ય ઘાત 1 અને b નો વર્ગ. માટે મિત્રો આપણું સૂત્ર બની ગયું આ a નો વર્ગ પ્લસ 2ab અને પ્લસ b નો વર્ગ. અને એટલા માટે તમને સાહેબે આ સૂત્ર મોઢે રાખવાનું કહેલું હતું. તો મિત્રો સૂત્ર કેવી રીતે બન્યા છે બધા સૂત્રોમાં તમે 3 ઘાતનું પણ લઈ આપો ને, બધા સૂત્રો આ નિયમથી બનાવવામાં આવેલા છે. કોઈ ઘરના કોઈ સાહેબે સીધા સૂત્રો ઉઠાવીને મૂકી દીધા કે ભાઈ આમ કરી નાખો, એવું ગણિતમાં કોઈ પણ જગ્યાએ નથી. બધી વસ્તુ સાબિત થયેલી છે. હવે આપણે ઘનનું સૂત્ર જોઈએ. જો a પ્લસ b નો ઘન, આનું સૂત્ર તમને સાહેબે મોઢે રાખવાનું કીધું હતું. કયું હતું? a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ b. આ સૂત્ર તમને સાહેબે રાખવાનું કીધું હતું. આપણે એને સાબિત કરીએ. અને સાબિત કરવું હોય આપણે આ નિયમ પ્રમાણે પહેલા 3c0 લખવાના 2 કૌંસ, 3c1 2 કૌંસ, 3c2 2 કૌંસ અને 3c3 2 કૌંસ. આમ આપણે 3 થી સ્ટાર્ટ કરવાનું. 0 1 2 3 આ બે સરખા આવે ત્યાં અટકી જવાનું. પહેલા કૌંસ આ a b અને b. હવે આ 3 છે તો અહીંયા 3 આપી દેવાના, પછી પહેલામાં 3 માં તો અહીંયા 2, આ 1 અને આ 0, અહીંયા 0 1 આ 2 અને આ 3. અહીંયા 0 થી સ્ટાર્ટ થાય હંમેશા. 0 1 2 3 અથવા ભૂલી જાઓ તો નીચે જે હોય તો પાછળ મૂકી દેવાનું. 0 હોય તો 0, 1 હોય તો 1, 2 હોય તો 2 અને આનું ટોટલ કોઈ પણ જગ્યાએ મારો તો આ થઈ જાય. એટલે ક્યાંક આપણાથી ભૂલ થઈ ગઈ હોય, 0 મૂકો ન મૂકો આડાવડા કરો તો આપણને તરત ખબર પડી જાય. ફરી એકવાર આ જે ઘટક હોય તો પહેલા બેઠો મૂકી દેવાનો અને એમાંથી એક એક ઘટતા જવાનું. પહેલા કૌંસને અને બીજા કૌંસને પહેલા 0 લખવાનો, એક એક વધતા જવાનું. આનું આપણે સાદું આપીએ તો 3c01 નીચે 0 અને 1 થાય. આ a ની 3 ઘાત અને કોઈ પણની શૂન્ય ઘાત 1, નીચે 1 હોય તો આ 3 લખાય. આ a નો વર્ગ અને આ b ની 1 ઘાત b. આના માટે 3 ગુણ્યા 2 1 ગુણ્યા 2 સંચયનું સૂત્ર. 3 માંથી ઘટતા 2 આંકડા જાઓ. 3 ગુણ્યા 2 નીચે 1 ગુણ્યા 2, પછી આ a અને b નો વર્ગ બે સરખા હોય તો 1 થાય. કોઈ પણની શૂન્ય ઘાત 1 અને b નો ઘન. સમજણ પડી ગઈ બધા બરાબર? ત્યાર પછી આગળ મિત્રો આમાં આવશે a નો ઘન પ્લસ 3a નો વર્ગ b. આ ઉડી ગયા તો 3ab નો સ્ક્વેર પ્લસ b ની 3 ઘાત.
હવે a ઘન b ઘન ને આપણે સાથે લઈ લઈએ તો a ઘન પ્લસ b ઘન સાથે, અને આ બેમાંથી આપણે 3ab કોમન લઈ લઈએ. આ બંનેમાંથી 3ab કોમન લે તો 1a અહીંયા વધ્યો અને 1b અહીંયા વધ્યો. માટે આપણું સૂત્ર આવી ગયું a નો ઘન પ્લસ b નો ઘન 3ab કૌંસમાં a પ્લસ b. બોલો બરાબર મગજમાં ઉતરી ગયું આ વસ્તુ? તો આપણા આ સૂત્રો મિત્રો કેવી રીતે બનાવવામાં આવ્યા છે એનો મેં તમને ટૂંકમાં સાર આપી દીધો કે તમામ સૂત્રો એમ જ એ લોકોએ નથી બનાવ્યા. એના માટે આ પ્રમાણે એ લોકોએ મિત્રો આ દ્વિપદી પ્રમેયનું સૂત્ર વાપરેલું છે. બીજી એક વાત, આજે આપણને જવાબ મળે છે ક્રમચય સંચયનો. આ પહેલા ક્રમચય સંચયનો જવાબ આપણને 1 મળ્યો, બીજાનો જવાબ આપણને 3 મળ્યો, ત્રીજાનો જવાબ પણ આપણને મિત્રો આ 3 મળ્યો, આ 3 છે, ચોથાનો જવાબ આપણને આ 1 મળ્યો. તો એના માટે પણ આપણી પાસે મિત્રો પદ્ધતિ છે, તમને સમજાવું છું. આ જેટલા બી ક્રમચય સંચય આવતા હોય, હું જે પદ્ધતિ તમને શીખવાડું છું એ પરીક્ષામાં વાપરવાની કોઈ જરૂર નથી. એ બધી નવી વસ્તુ પરીક્ષામાં ટાઈમે યાદ આવવામાં અઘરી પડે એના કરતાં મેં તમને જે આ ટેકનિક શીખવી છે એ જ તમારે વાપરવાની છે. પણ ચોપડીમાં છે માટે મારે તમને એકવાર સમજાવવાની ફરજ છે. તો જો બાકી તમારે તો નીચે 0 દેખાય એટલે 1 લખી નાખવાના, નીચે 1 દેખાય આ 3 લખી નાખવાના. આ સરખા નથી આવ્યા તો આપણા સૂત્ર મૂકવાનું, અહીંથી ઘટતા ઘટતા આટલા આંકડા જવાના, નીચે 1 ગુણ્યા 2 કે જે આવતા હોય તે આપણે કરવાના. એ જ પ્રમાણે આની આપણે વાત કરીએ તો 3c3 હોય તો 1 સરખું. આના માટે મિત્રો નિયમ છે, નિયમ આવો છે એનો, જેને કહેવાય છે પાસ્કલનો નિયમ. પાસ્કલ નામનો ગણિત શાસ્ત્રી હતો, એને આ નિયમ બનાવ્યો છે કે પહેલા આપણે 1 અને 1 લખવાના આ 1 માટે. એમ આપણે આગળ જતા જઈશું. પહેલા આપણે 1 અને 1 જ્યાં દૂરથી લખું, આ 1 અને આપણે 1 લખવાનું. હવે આ બેનો સરવાળો કરવાનો, તો આ બેનો સરવાળો 2 થાય તો 1 + 1 એટલે 2, સરવાળો લખી નાખો બેની વચ્ચે, અને આ 1 અને 1 તો લખવાના જ પાછા. આ 1 અને 1 તો લખવાના જ, અને આ બેનો સરવાળો બેની વચ્ચે મેં લખી દીધો. હજુ ફરી પાછો આ 1 અને 2 3 થાય, સરવાળો 2 અને 1 પણ 3 થાય, તો આ બેનો સરવાળો આ બેની વચ્ચે લખ્યો મેં, આ બેનો સરવાળો મેં અહીંયા લખ્યો બાદ, અને 1 અને 1 તો લખવાના જ. તો આ 1 લખ્યો મેં, તો 1 અને 2 3, 2 અને 1 3, પાછા 1 ના 1, પાછો આપણે 1 અને 1 તો લખવાનો જ, 3 ને 1 4, 3 ને 3 6, 3 ને 1 4, પાછો 1 ને 1 તો લખવાનો જ, 4 અને 1 5, 6 ને 4 10, 6 ને 4 10, 4 ને 1 5. આમ કન્ટિન્યુઅસ આપણે આગળ વધવાનું. તો મિત્રો આજે ત્રીજો નંબર છે તો 3 ઘાત. 3 ઘાતમાં ત્રીજો નંબર જોઈ લેવાનો, 5 ઘાતમાં પાંચમો નંબર જોઈ લેવાનો. જે ઘાત હોય એમાં આ મિત્રો ઘાતાંક છે, આ ઘાતાંક છે 1 2 3 4 5 વગેરે. તો 3 ઘાતમાં ત્રીજો નંબર જોઈએ તો મારા ક્રમચય સંચયનો પહેલો જવાબ આ 1 જ હોય, આ 1. પછી બીજા નંબરનો ક્રમચય 3 જ આવે, ત્રીજા નંબરનો પછી 3 જ આવે, અને ચોથા નંબરમાં 1 જ આવે. જોઈ લો આ 1 આવ્યો જે આપણી પાસે છે, આનો 3 આવ્યો, આનો પણ 3 આવ્યો, આનો આગળ 1 જ છે. કહેવાનો મતલબ મિત્રો એવો છે અંદર આમાં આપણે મેઇન એવું સમજી શકીએ કે આ ઘાતાંકનું જો તમને આ સાદુરૂપ ન આવડે તો આ નિયમ પ્રમાણે સાદુરૂપ તમે આપી શકો. પણ મિત્રો મેં તમને ક્રમચય સંચયમાં બહુ સહેલી મેથડથી આ બધાના સાદુરૂપ શીખવ્યા છે કે ભાઈ આ બે સરખા આવે તો સીધો 1 મૂકી દો, સરખા ન આવે તો અહીંથી ઘટતા ઘટતા આટલા આંકડા જાઓ, નીચે 1 થી માંડીને બનાવી દો. 2 અને 1 તો લખવાના જ, 3 અને 1 તો લખવાના જ, 4 અને 1 તો લખવાના જ, 5 અને 1 તો લખવાના જ, 6 અને 1 તો લખવાના જ, 7 અને 1 તો લખવાના જ, 8 અને 1 તો લખવાના જ, 9 અને 1 તો લખવાના જ, 10 અને 1 તો લખવાના જ, 11 અને 1 તો લખવાના જ, 12 અને 1 તો લખવાના જ, 13 અને 1 તો લખવાના જ, 14 અને 1 તો લખવાના જ, 15 અને 1 તો લખવાના જ, 16 અને 1 તો લખવાના જ, 17 અને 1 તો લખવાના જ, 18 અને 1 તો લખવાના જ, 19 અને 1 તો લખવાના જ, 20 અને 1 તો લખવાના જ, 21 અને 1 તો લખવાના જ, 22 અને 1 તો લખવાના જ, 23 અને 1 તો લખવાના જ, 24 અને 1 તો લખવાના જ, 25 અને 1 તો લખવાના જ, 26 અને 1 તો લખવાના જ
નીચે 1 આવે તો ઉપરનો બેઠો ઘટક મૂકી દો, નીચે 0 આવે તો 1 મૂકી દો. તો શા માટે આપણે આ બધું રફ પાનામાં બનાવી અને ખોટી મહેનત કરવી? તો આપણે આ ખાલી ચોપડીમાં છે માટે મેં તમને સમજાવ્યું. બાકી આપણે તો મિત્રો ખાસ એ જ કરવાનું છે જે હું તમને ત્યાં સમજાઈ રહ્યો છું કે તમારે આ જ પ્રમાણે સાદુરૂપ આપી દેવાનું. નવું આમાં કઈ આપણે કરવાનું નથી. રેડી? તો આપણે આ વિડીયો આટલા સુધી રાખીએ છીએ. ઉદાહરણ આપણે આવતા વિડીયોમાં આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.